સાથે જે પ્રધાનો તરીકે પણ શપથ લેવાના છે તમામ સાંસદોએ પણ તેમની સાથે મુલાકાત કરી છે। એમના દ્રશ્યો હવે સામે આવી ગયા છે। આપ જુઓ જે ચહેરાઓ છે, શિવરાજસિંહ ચૌહાણ વિદિશાથી હાઈએસ્ટ લીડ સાથે જીત્યા છે। આ તરફ અમિત શાહને આપ જોઈ શકો છો, અન્ય જે તમામ ચહેરાઓ છે પણ આપને બતાવી રહ્યા છે। આ ચહેરાઓ એ છે કે જે મોદી 3.0માં સામેલ હશે, કેબિનેટમાં સામેલ હશે। અમે આપની જાણકારી આપી રહ્યા છે। જી કિશન રેડ્ડી, સંજય કુમાર, શોભા કરંદલાજે આ તેમની સાથેની વડાપ્રધાનની જે ઇન્ફોર્મલ વાતચીત છે તે પણ સામે આવી છે। મારા સંવાદદાતાએ થોડી વાર પહેલા જ કહ્યું કે આ મીટિંગ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે હજુ તો શપથ લેવાના બાકી છે અને એ પહેલા આવનારી સરકાર માટેના લક્ષ્યાંકો, રોડમેપ આ બેઠકથી નક્કી થઈ ગયા છે। રાજનાથસિંહ, તમે જો આ રિપીટ ચહેરાઓ છે કે જેના પર સૌ કોઈ નજર હતી, પરંતુ CR પાટીલ ગુજરાતમાંથી, જેને લઈને અગાઉ પણ ચર્ચાઓ ચાલી રહી હતી, ગુજરાતનું જે પ્રકારે વિગતો મળી રહી છે, નિર્મલા સીતારામનને પણ આપ જોઈ શકો છો। આ ચહેરાઓ એ છે કે જે ચોક્કસપણે માં જોવા મળી રહ્યા છે। રિપીટ ચહેરાઓ પણ છે। તમે જુઓ પિયુષ ગોયલથી લઈ લો આ તમામ ચહેરાઓ। બીજી તરફ જે સાથી પક્ષો છે તેમના નેતાઓની પણ હાજરી આપ જોઈ શકો છો કે જેઓ પણ આજે શપથ લેવાના છે અને એ પહેલા નરેન્દ્ર મોદીએ તમામને મળ્યા કે જેઓ આજે તેમની ટીમમાં સામેલ થઈ રહ્યા છે। પછી તમે મનસુખ માંડવિયા લઈ લો જે રિપીટ થઈ રહ્યા છે, અમિત શાહ લઈ લો, સ્વાભાવિક છે। બીજી તરફ CR પાટીલ કે જેમનું નામ નક્કી થઈ ગયું છે, અનુપ્રિયા પટેલને પણ આપ જોઈ લો। આ તમામ સંભવિત પ્રધાનો છે અને તેઓ આજે નરેન્દ્ર મોદીને મળ્યા અને તેઓ આજે શપથ લેવાના છે। વડાપ્રધાને તેમની સાથે શું વાતચીત કરી, તેઓ જ્યારે શપથ બાદ જ્યારે મીડિયા સમક્ષ આવશે ત્યારે વિસ્તારથી આ તમામ ચહેરાઓ જ કહેશે। પણ એ પહેલાં જાણકારી તો એવી મળી રહી છે કે આવનારા જે કાર્યક્રમો છે, આવનારા 100 દિવસનું જે રોડમેપ છે તેને લઈને ચોક્કસપણે વાતચીત થઈ હોઈ શકે અથવા તો ટીમની ભાવના સાથે કઈ રીતે આગામી સમયમાં કામ કરવું તેને લઈને પણ ચોક્કસપણે વાતચીત થઈ હોઈ શકે। તો આ સાથે જ એક નાનકડા વિરામ બાદ રોકાવા